વાહ 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 વાહ. હા, ક્યાંક રૂડી રાધાને મળવા જવાનું હોય એવું લાગે છે મને. શું છે બેન હા? સવારમાં એક માથું પણ ના ઓળાય મારાથી. આ માથું ઓળવાનું ચાલુ કર્યું એટલે બસ તે શરૂ કરી દીધું તારું એમ ને? આ તું વાડીએ જાય છે, ક્યારે માથું ઓળીને જાય છે? ગલ્લો નહીં ને. ચલાવું છું. હા, તું રોજે ગલ્લે જાય છે, ક્યારે માથું ઓળીને જાય છે? એમ રણ વિખણ જાય છે. આજે કે જવાનું છે? અરે ક્યાંય નથી જવાનું બેન. આ તો મને એવું લાગ્યું કે કોઈ ભોળી રાધા રૂપાળી ગમી ગઈ હશે તો એને મળવા જવાનું હશે. હા, જ્યાં સુધી તારા લગ્ન નહીં થાય ને ત્યાં સુધી કોઈ ભોળી રૂપાળી રાધા હા મતલબ કે ઘરમાં નહીં આવે તારા ભાઈ સાથે લગ્ન કરીને. કેમ? કારણ જાણી શકું છું? જાણી જ શકે ને, શું કામ ના જાણી શકે? તું હંમેશા મારી સાથે મસ્તી કરતી હોય છે, પણ સાચું કહું તો બેન હવે જલ્દી તારા લગ્ન કરાવી દેવા છે. હા, મમ્મી પપ્પાના ગયા પછી બધી જવાબદારી મારા પર આવી ગઈ હતી. તને ખબર છે ને કે હું ભણી પણ નથી શક્યો અને આપણી પરિસ્થિતિ પણ બહુ ખરાબ છે. મહાન કરીને સારું થયું કે હા કાકાએ મદદ કરી તો નાની કેબિન તો ખોલી શક્યો અને એમાંથી થોડા ઘણા રૂપિયા કમાઈને ઘર ચલાવું છું. કરી દીધું ને, રોજની જેમ મહાભારત ચાલુ કરી દીધું. તારા લગ્ન કરાવવા પડશે, કાકાએ મદદ કરી, તારી જવાબદારીમાંથી આવી ગઈ. હા, બીજું કઈ તને આવડે છે સવારમાં? નહીં ને. હા, તારે ચોખ્ખી વાત કરી દઉં, હું લગ્ન નથી કરવાની. જ્યાં સુધી આ ઘરમાં તારી બહુ ના આવી જાય ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. અને મારા બૈલું તો એવું તો હું પણ કહી શકું ને કે જ્યાં સુધી તને આ ઘરમાંથી વિદાય નહીં આપું ત્યાં સુધી હું પણ લગ્ન નથી કરવાનો. અને ભાઈની તો ફરજ હોય છે કે બેનના ધામધૂમથી લગ્ન કરીને એને વળાવી દે. જો મારા ભાઈ, મારા કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે જો પહેલા હું આ ઘરમાંથી સાસરીએ જતી રહીશ તો તને જમવાનું કોણ બનાવી આપશે? તને સાચવશે કોણ? તું મારી ચિંતા નહીં કર. મને ખબર છે અત્યાર સુધી તું પણ મને બહુ સાથ આપ્યો તે, બહુ ધ્યાન રાખ્યું મારું. પણ બેન આજ નહીં તો કાલ તારે લગ્ન કરીને તારા સાસરે તો જવું જ પડશે ને. પણ મારા ભાઈ, આ એક વાતની પ્રોબ્લેમ થોડી છે. ઘણી વાત છે જેનાથી મારા લગ્ન થઈ શકે એમ નથી. તને તો ખબર છે કે આપણા સમાજમાં દહેજ પ્રથા ચાલી રહી છે. છે આપણી પાસે એટલા પૈસા કે તું સાસરિયાવાળાને દહેજ આપી શકે? અરે કોઈ તો હશે ને, બધા સરખા હોય એવું જરૂરી નથી ને. બધા જ સરખા છે. આપણા સમાજની અંદર બધા જ લોકો સરખા છે કે દહેજ ના માંગે એવું તો બને જ નહીં. અને મારા કારણે તું ભણ્યો નથી, મારા લીધે તે મારી બધી જવાબદારીઓ માથે લીધી. હવે કેટલું માથે લઈશ? થઈ જશે, તું એની ચિંતા નહીં કર. મારી વાત સાંભળ. હા, મુરતિયો તને ગમવો જોઈએ અને મુરતિયાને તું. બસ હા, તમે બંને જો ખુશ હો અને તમે બંને એકબીજાને પસંદ કરતા હોય ને તો બાકીનું બધું તારો ભાઈ સંભાળી લેશે. તું એની ચિંતા બિલકુલ નહીં કર. અને છે ને આ ખબર નહીં કેમ જ્યારે હોય ત્યારે તું મને આવી બધી વાતો કરે ને એટલે દુઃખ લાગે છે, મને તકલીફ પડે છે. મને આખો દિવસ પછી આવા જ વિચારો આવ્યા કરે છે. શું કામ લાવે છે આવા વિચારો? અને મારા લગ્ન કરવાની ચિંતા છોડી દે ને. મારા નસીબમાં હશે ત્યારે થઈ જશે, અને જ્યારે આપણી પાસે પૈસા ભેગા થાય ને ત્યારે કરીશું. એટલે મારે સાસરીએ જઈને દહેજ વિશે સાંભળવું પણ ના પડે અને તને પણ ના સંભળાવે ને. ઓહ, હા, વાલ ધોળા થઈ જશે પછી તને વિદાય આપીશ હે? જરાક શરમ કર અને કામ કર ઘરનું. વાત કરે છે મોટી મોટી. ચાલ હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુષ્મા, આપણે તું ચિંતા નહીં કર. મને ખબર છે કે તું દર વખતે મને એ જ વાત કરે છે કે લગ્ન ક્યારે કરવાનો છે. સાચું કહું તો લગ્ન તો મારે પણ કરવા જ છે તારી સાથે. અને તે તારા ઘરે વાત કરી હતી તો એ લોકો માની ગયા? એ લોકો તો માની ગયા છે, પણ
એ લોકો એમ કહે છે કે ક્યાં સુધી રાહ જોવાની. મને ખબર છે કે તારી બેન હજુ કુંવારી છે, પણ એ લોકો નહીં સમજે. હું સમજુ છું તને, પણ એ લોકો આ નહીં સમજે કે તારી મજબૂરી શું છે. અને એ લોકો મને લગ્નનું પ્રેશર કર્યા કરે છે, તો હું શું કરું? હા, થોડો સમય એ લોકોને રાહ જોવાનું કે ને. હું જલ્દી મારી બેનના લગ્ન કરાવી દઈશ, પછી આપણે બંને લગ્ન કરી લઈશું. અને તે મને બહુ સાથ આપ્યો છે. હંમેશા તું મારા દુઃખમાં સાથે ઊભી રહી છો, તો પછી મને હજી થોડો સમય નહીં આપી શકે? આટલો સમય તે મારી રાહ જોઈ, તારા ઘરે વાત કરી દીધી, અને આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, તો હું તારી સાથે લગ્ન તો કરવાનો જ છું ને. પણ ફક્ત સમય માંગુ છું. મને ખબર છે, હું આખી જિંદગી તારી રાહ જોવા તૈયાર છું. મારે તારા સિવાય બીજા કોઈની સાથે લગ્ન જ નથી કરવા. પણ મારા ઘરે કોણ સમજાવે કે હજુ મારે થોડી રાહ જોવી પડશે? હા, પણ સુષ્મા, હું મજબૂર છું. સાચું કહું તો હું લગ્ન તો તારી સાથે કાલે કરી લઉં, પણ હું કરી શકું એમ નથી. એનું કઈ કારણ છે જે મેં આજ સુધી તને જણાવ્યું નથી. એવું તો શું કારણ છે? તારી બેનના લગ્ન આપણા લગ્ન પછી પણ તો થઈ શકે છે ને? અરે આપણે બે મળીને એની માટે છોકરો શોધીશું. નથી થઈ શકે એમ. તું સમજવાની કોશિશ કર. પણ કેમ? મને એ જ નથી સમજાતું. આટલા ટાઈમથી હું તને એક જ સવાલ કરું છું, કેમ કેમ ને કેમ? કેમ કે મેં મારા મા બાપને વચન આપ્યું હતું કે બેનનું હંમેશા ધ્યાન રાખીશ. પહેલા એના લગ્ન કરાવીશ ને પછી જ હું લગ્ન કરીશ. અને એટલા માટે જ હું મારા મા બાપનું વચન તોડવા નથી માંગતો. ખબર છે કે તું તારા મા બાપનું વચન તોડવા નથી માંગતું, પણ મારી ઘરે આ લોકો જે દબાણ કરી રહ્યા છે, એ લોકોને હું શું કહું કે બસ એક વચન માટે થઈને એ થોડો ટાઈમ માંગે છે? અને ચલો આટલો ટાઈમ એમણે આપ્યો, પણ હજુ કેટલો ટાઈમ આપશે? થોડો સમય. હું જલ્દી એના માટે સારો છોકરો ગોતી લઈશ. અને મેં તને કહ્યું હતું ને કે અમારા બધા સમાજમાં હા, થોડું દીકરી આપી એટલે કરિયાવર પણ આપવું પડે છે. કોઈ સારું મૂર્તિઓ મળી જાય અને મારી બેનને પસંદ કરી લઈને તો બહુ છે. સાચું કહું તો મારી બેન થોડી શ્યામ છે, તને ખબર જ છે ને. તો ઘણા માગા આપ્યા પણ કોઈ છોકરો હા નથી પાડતો. મને એ વાતનું પણ દુઃખ છે. આદિ, તું કહીશ ને તો આખી જિંદગી તારી રાહ જોવા તૈયાર છું, પણ મારા ઘરવાળાને કોણ સમજાવે? એ લોકો તો બસ રાત દિવસ મને એમ જ કહે છે કે આદિ કઈ તારી સાથે લગ્ન નથી કરવાનું. મને તો એનું કંઈક ચાલ જ લાગે છે. એના લીધે તું પણ કુંવારી છે, નથી પોતે તારી સાથે લગ્ન કરતો, અને તું છે કે નથી બીજા કોઈને હા પાડતી. તો તું જ કે હવે હું શું કરું? હું તો એવી ફસાઈ ગઈ છું, ના તો ઘરવાળાને કઈ કહી શકતી, ના તો તને કઈ કહી શકતી. હા, માનું છું કે તું ફસાઈ ગઈ છે, પણ સુષ્મા, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું તારી સાથે કોઈ ધક્કો નથી કરી રહ્યો, કે એવું પણ નથી કે તને રાહ જોવડાવીને મતલબ તું કોઈ બીજા સાથે લગ્ન કરી લે. એવું હું ક્યારેય નથી ઈચ્છતો. બસ મને થોડો સમય આપ. થોડો સમય આપી દઈશ તો હું જલ્દી કંઈક કરીશ. હું શું કરું, શું જવાબ આપું? મને તો એ જ નથી સમજાતું. તું કહેતી હોય તો તારા ઘરે આવીને હું વાત કરી જઈશ, બધાને મળી જઈશ, બધાને હાથ જોડીને વિનંતી કરીને કહીશ કે બેનના લગ્ન થઈ જવા દો. પછી તમે કહેશો એમ હું કરવા તૈયાર છું. મને કોઈ જ વાંધો નથી. વાંધો મારા મમ્મીને છે, પણ કઈ નહીં, જો બને ને તો એકવાર આવીને મારા મમ્મીને મળી જજે, તો કદાચ એને એમ લાગે કે ના, હું સાચી છું. સારું, ચાલ હવે હું ગલ્લે જાઉં. હા.
બેન બેને બધું મૂક. હા હા હારા સમાચાર આવ્યા છે. હું હા કાકાનો ફોન હતો. હા હા એના કોઈ હાળા છે ને દૂરના એની હારે હા છોકરાની વાત હકારી છે અને એ લોકો હા બધું ફાઇનલ થઈ ગયું છે. જોવા આવવાના છે આજે. હાજી હા હા એ કહેતા હતા કે સાંજના આવશે જોવા. એટલે હું તો ગલ્લો રેઢો મૂકીને ફોનમાં વાત કરતો કરતો દોડ્યો ને સીધો તારી પાસે આવી ગયો. હાસ હા ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી. હવે કેટલા પૈસા માંગે? તું એવો ક્યાં સવાલ કરે છે? એ બધું તું છોડ ને. હા ખુશ થા ને કે છોકરો જોવા આવી રહ્યો છે. અને હું તો કહું છું કે કાકા વખાણ કરતા હશે ને તો એ ખોટા નહીં હોય. છોકરો એકદમ સારો છે, ભણેલો ગણેલો હોશિયાર, નોકરી પણ કરે છે અને સારું ઘર પણ છે. આ બધું જાણી લીધું છે. આપણે ભણેલો ગણેલો અને સારો હોશિયાર છે તો પૈસા પણ વધારે માંગ્યા હશે ને? બેન તું શું કામ પાછળ પડી છે? હા હા એ બધી વાતની કઈ ચોખવટ નથી થઈ. એ કાકા સમજી લેશે અને કાકા મને કહે છે ત્યારે ખબર પડશે શું થયું શું નહીં. તું એ બધું છોડ ને. હું કહું છું કે છે ને તું તને છોકરો ગમી જાય ને એટલે મને કહી દેજે. એટલે ભાઈ હું એ બધી વાતની ચોખવટ કરવી જરૂરી છે કારણ કે પહેલા પણ કેટલા છોકરા આવીને ગયા છે. કેટલા રૂપિયા માંગે છે તને ખ્યાલ છે ને? હા ખ્યાલ છે બેન, બધો જ ખ્યાલ છે. પણ આ વખતે એવું નહીં થાય. જો એ લોકો સારા પણ હોઈ શકે ને. કદાચ એ લોકોએ અત્યારથી માંગણી ન કરી હોય તો અત્યાર સુધીમાં કોઈ છોકરા સારા ના નીકળ્યા, કોઈ પરિવાર વાળું સારું ના નીકળ્યું કે કોઈએ દહેજ ના માંગ્યું હોય. તો તને કઈ રીતે ખાતરી છે કે આ પરિવાર સારું છે? હે દહેજ નહીં માંગે કે પૈસા નહીં માંગે? પૈસાની ચોખવટ નથી થઈ એટલા માટે. હા મને કાકાએ કઈ ફોનમાં કીધું નથી કે આ લોકો આટલા રૂપિયાની માંગણી કરે છે કે આટલા રૂપિયા આપવા પડશે. તો સીધી વાત છે ને કે એ લોકો આટલું તો સમજે છે કે પેલા જોઈ લઈએ દીકરી ગમે છે કે નહીં. જો ગમી જશે પછી આગળની વાત ચલાવીશું. હા બરાબર કહેવાય. હા તો એ લોકો હા અત્યાર સુધી જે લોકો આવ્યા એ બધા કેવું કરતા હતા કે હા ફોનમાં જ કહી દેતા હતા કે જો ભાઈ ગમશે ને તો આટલો આટલો વ્યવહાર કરવો પડશે અને લગ્ન વખતે આટલું આપવું પડશે. હા તને જોયા પહેલા તો એ માંગવાનું ચાલુ કરતા હતા. તને ખરીદતા હોય એવી રીતે તો એ લઈ જતા હતા. પણ ભાઈ તને લાગે છે કે આપણું આ ગરીબ ઝૂંપડું અને મારી જેવી છોકરીને એ હા પાડે? મને તો નથી લાગતું કે પૈસા વગર એ હા પાડે. અને રહી વાત બીજી, મેં તને સવારે એ કીધું તો ને અત્યારે કહું છું કે પહેલા તારા લગ્ન થશે પછી જ હું સાસરે જઈશ. જીદ નહીં કર. હા પહેલા મારા લગ્ન નહીં થાય, તારા જ લગ્ન થશે. અને છોકરાવાળા સાંજે જોવા આવે છે એટલે તું છે ને કંઈ પણ એવા સવાલ ના પૂછતી કે એ લોકોને કંઈ તકલીફ પડે. હા છોકરાને પણ એવા કોઈ સવાલ ન કરતી. હા ચૂપચાપ બેસજે. એ લોકો જે પણ સવાલ કરે ને એનો જવાબ ચૂપચાપ આપજે અને શાંતિથી પ્રેમથી આપજે. જરાય છે ને આડું અવળું બોલવાની કોશિશ કરીને વાતને બગાડતી નહીં પ્લીઝ. આ ખોટી જીદ લઈને શું કામ બેઠો છે તું? આ પહેલા તારા લગ્ન કરવાનું કહું છું તો કઈ ખોટું નથી કહેતી. આ એક વહુ ઘરમાં આવી જાય ને ઘર સંભાળી લે ને પછી હું રાજી ખુશીથી જઈ શકું. અરે રાજી ખુશી વાળી મેં છે ને મારું ગોતેલું જ છે. મારું ચોકઠું બધું ફિટ જ છે. હવે બધી વાત તને કહેવાની ના હોય તું બેન જો મારી. હા તું છે ને ખાલી આ ઘર માટે મતલબમાં લગ્ન કરીને જતી રહે એટલે બીજા જ દિવસે આ ઘરમાં તારી ભાભી આવી જશે રોટલા કરવા માટે. બસ. હે? હા ખુશ. તે મને કીધું કેમ નહીં? હા એ છોડ ને બધું અત્યારે કહી દીધું ને. હવે સાંભળ મારી વાત. હું શું કહું છું કે ઓલા લોકો આવે પેલા બધી થોડી ઘણી તૈયારી કરી નાખ. જા તું જલ્દી. ચાપલો મળાવજે મને. હા હવે ભાઈ મળાવી દઈશ. એમાં શું થઈ ગયું? આ સવારે કહેતી હતી ગોરીને મળવા જવાનું છે, કઈ ખોટું નહોતી કહેતી. મને ખબર જ હોય મારા ભાઈના પગલા ક્યાં પડતા હોય. પણ નહીં, તને શું લાગે હું ગામડાની ગોરી છું? મને કઈ ખબર નથી પડતી. આ કાલે એને લઈને આવજે. અત્યારે હું તારી વાત માની લઉં છું અને તૈયાર થઈ જાઉં છું બરાબર. છોકરો એ જોઈ લઉં છું પણ તું મારી વાત માનજે. કાલે એને ઘરે લઈને આવજે. હું વિચાર કરીશ એ આપણા ઘરમાં આવશે કે નહીં. હા હવે તું કેમ બધું થશે તું જાને. હોશિયારી કરતી પાછી. હવામાં કઈ તકલીફ તો નહોતી થઈ ને? ના રે ના બેટા, એમાં શું તકલીફ થાય? અને અમે તો શહેરના માણસો અને એકદમ રેણી કેણી વાળા સારા, એટલે અમને કાંઈ ફરક ન પડે. તમને લોકોને કદાચ એવું થતું હશે. ના 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 મને શું થવાનું? હા જુઓ જે છે તમારી સામે છે. આ અમારું ઘર છે અને પરિવારમાં બસ હું અને મારી બેન અમે બે જ જણા છીએ. કાકા છે અને બીજું કોઈ નથી. હા એ તો જેને વાત ચલાવી ને એમણે બધી વાત કરી છે અમને. હા તમે લોકો ઘરમાં કોણ કોણ? હા
અમારા ઘરમાં હું ને મારા મમ્મી બે જ છીએ. હા. હું નાનો હતો ત્યારે મારા પપ્પાનું અવસાન થઈ ગયું છે. માફ કરજો. હા, તો આપણે સરખા થયા. અમે નાના હતા એટલે કે ત્યારે અમારા મમ્મી પપ્પાનું પણ અવસાન થયું. પણ સરખું ન કહેવાય ને બેટા, તમારા મમ્મી પપ્પાનું બંનેનું અવસાન થયું હતું, પણ અમે તો એના પપ્પાનું જ થયું છે ને. હું તો જીવતી જ છું ને. હા હા, મમ્મી, હા, તો તમારી બેન ક્યાંય દેખાતી નથી ને. આ બોલાવો. હા, અંકિતા, અંકિતા બહાર આવજે. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આ તમારી બેન છે ને. હા. હા, તો અંકિતા સાથે થોડી વાત કરી લેવી છે, જો તમારી મરજી હોય ને તો. કેમ કે અમને અંકિતા તો ગમે જ છે. આ તમને હું ના કેવી રીતે પાડી શકું? હા, સાગરને અને અંકિતાને વાત કરવી હોય તો લઈ જા ને અંકિતા સાગરને. ચાલો. આદિત્યભાઈ, એ લોકો તો બંને વાત કરવા જતા રહ્યા છે, પણ હવે રહી આપણા બંનેની વાત, તો વ્યવહારની વાત કરી લઈએ. વ્યવહાર? હું કઈ સમજ્યો નહીં. શું કહેવા હા. માંગો છો? તમને લોકોને જો કે છોકરાઓને વાત ન ખબર હોય વ્યવહારની, પણ અમે વડીલ તરીકે તમને વાત કરીએ છીએ કે જે છોકરીવાળા હોય ને, તો અમારે ત્યાં રિવાજ છે કે 20 તોલા સોનું, ચાંદી 1.5 કિલો, પછી પૈસા જે કે કેસ આપવાના 10 લાખ રૂપિયા, અને જે 21 જોડી કપડાં, એ બધો વ્યવહાર, અને પહેરામણીમાં સાડીઓ, શાલ, એ બધું આપવું પડશે. જો 20 તોલા સોનું? શું થઈ ગયું? 20 તોલા જ માંગ્યું છે ને, 200 તોલા તો નહીં ને. 10 લાખ રૂપિયા? હા, 10 લાખ જ માંગ્યા છે ને, 50 લાખ તો નહીં ને. સમજવાની કોશિશ કરો. દીકરી વાળા છો ને, હું કેવી રીતે આટલા બધા રૂપિયા આપીશ? એ તમારે જોવાનું. કેમ કે જેણે વાત ચલાવી ને, એણે કહ્યું હતું કે તમારી પાસે ઘણી બધી જમીનો છે, તો જમીનનો એક ટુકડો વેચી નાખો. તમે તમારી બેન માટે એટલું ન કરી શકો? જમીન નથી મારી પાસે. એ જમીન તો ઘણા સમય પહેલા હતી, પણ ભાઈઓ ભાગ પડ્યા પછી કાકાના ભાગમાં ગઈ, અને પપ્પાને ભાગની જે જમીન હતી એ તો ત્યારે જ વેચાઈ ગઈ હતી. એ તમારો પ્રશ્ન છે. અમારી આટલી માંગણી છે, જો પૂરી કરી શકો તો પછી અમને જવાબ આપજો. એટલે તમારી બેન તમને મુબારક. મને મતલબ કે મને વાંધો નથી. હું મારી રીતે બનતી કોશિશ બધી જ કરીશ તમને આપવાની, પણ એટલું જરૂર કહીશ કે હા, થોડું તમે સમજો, થોડુંક હું સમજીશ. મને તમારો દીકરો બહુ ગમ્યો છે, અને મારી બહેન પણ બહુ સારી છે, તમારા ઘરને સારી રીતે સંભાળી લેશે. એક ભાઈ તરીકે હું તમને હાથ જોડીને કહું છું, મારું ઘર પણ સાવ સામાન્ય છે, અને હું નાનો અમથો ગલ્લો ચલાવું છું. તમને મતલબમાં સાવ નહીં આપું એવું નથી કહી શકતો, પણ મારાથી જેટલું થશે એટલું તમે હા પાડો તો. બેટા આદિ, હા બધા રો કકડવાના ભાષા મને ખબર નથી પડતી. મને એટલી ખબર પડે છે કે આ બધું જે માંગણી કરી છે ને, એ મારા માટે નહીં, પણ તમારું સારું દેખાય ને એટલા માટે કહ્યું છે. કોઈ અમને એવું કહીને ન જાય કે તમે જે વેવાઈ ગોત્યા છે એ એકદમ ગરીબ શોધ્યા છે, અને આ જે પણ વસ્તુ માંગી છે ને એ તમારી બેન જ પહેરવાની છે ને, ઘરેણા અને બધું. અને રૂપિયા તમે જે આપો છો ને એ તમારી બેનના નામે મૂકવાના છે. અમે ક્યાં કહ્યું કે અમારા નામે મૂકો? જો તમે સમજવાની કોશિશ કરો. હું તમને આપવાની ના નથી પાડતો, પણ તમે એક રોકડ રકમ કહી દો. હા, તમે જેટલા રૂપિયા કહેશો એટલા ગમે ત્યાંથી વ્યાજવે લાવીને પણ હું તમને રૂપિયા પૂરા પાડી દઈશ. હા, સોનું ચાંદી બાકી બધું તમારે જે લેવું હોય એ રૂપિયામાંથી લઈ લેજો. ઠીક છે, આટલું બધું કહો છો ને, તો તમારી વાતને માન રાખીને આ બધું કેન્સલ કરીને ખાલી રોકડ રકમ કહું છું. જે રોકડ રકમની કિંમત છે 25 લાખ રૂપિયા, એ તો તમારે ગમે ત્યાંથી મેનેજ કરીને આપવું જ પડશે. ચાલશે? હા હા, કઈ વાંધો નહીં. એકવાર મારી બેન અને તમારો સાગર વાત કરીને આવે પછી એ લોકોને એકબીજાને
ગમી જાય એટલે મને કંઈ વાંધો નથી. હું ગમે ત્યાંથી તમને પૈસાની વ્યવસ્થા કરી આપીશ. પણ આ વાત તમારી બેનને જાણ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. એને તો હું ભૂલે ચૂકે પણ નહીં કરું. હમ. પણ તમને એટલું જરૂર કહીશ કે તમે પણ ક્યારેય ન કરતા. હું શું કામ કહું? કેમ કે મેં માંગ્યા હતા એટલા તમે આપી દો એટલે બસ. હા. કઈ થતુંય નથી. આ ફોનમાં કઈ થતુંય નથી. મને આવડતો જ નથી વાપરતા. અરે શું વાત કરે છે તું? તને વાપરતા નથી આવડતું? પહેલા એમાં લોક ખોલવો પડે. લોક તો ખોલ પહેલા. રાખો તમારો ફોન તમારી પાસે. કેમ? શું થયું? આવડે નહીં એવા ફોન વાપરીને ક્યાં જવું છે? અરે બાબા, હજી તો તું આ ઘરમાં આવી છો અને તે હાથમાં ફોન લીધો એટલે તને એવું લાગે. ધીમે ધીમે છે ને હું તને શીખવાડી દઈશ કે એ ફોન કઈ રીતે વાપરવો. સારું. તમે જમી લીધું કે બાકી છે? અરે જમી લીધું મેં. ને હું શું કહું છું તને, હવે આપણા લગ્ન થઈ ગયા છે, આપણે બંને એક થઈ ગયા છે, તો મારા ઘરમાં મતલબ કે નાના એવા ઘરમાં આવીને તને કેવું લાગી રહ્યું છે? નાનું ઘર? આને નાનું ઘર કહેવાય? અરે અમારા ઝૂંપડા કરતા તો આ બંગલો છે, બંગલો. મને તો અહીંયા બહુ જ ગમે છે. તને ઘરમાં ફાવી તો ગયું છે ને? હા, એમાં ના ફાવે એવું કંઈ છે જ નહીં ને આ ઘરમાં. હું જે ગામડે મારા ઘરે હતી એના કરતા તો 100 ગણું સારું છે. અને મમ્મીનો સ્વભાવ? મમ્મીનો સ્વભાવ કેવો છે? મમ્મીનો સ્વભાવ પણ સારો જ છે. તો સારું. પણ આવું કેમ પૂછો છો તમે? ના ના, જો મારું પૂછવાનો મતલબ તો એ જ હતો કે તું મારી સાથે પરણીને મારા ઘરમાં આવી છો અને આ મારું ઘર તારા માટે નવું છે, તો મારી ફરજમાં આવે ને કે તને આ ઘરમાં ફાવ્યું છે, આ ઘરના લોકો તને કેવા લાગ્યા છે. અને આમ પણ આપણું ઘર તો નાનું છે, ઓલું કહેવાય ને કે નાનું કુટુંબ સુખી કુટુંબ. કદાચ મને ના ફાવ્યું હોય તો? અરે જો કે મને વિશ્વાસ તો હતો કે મારા ઘરમાં આવીને કોઈ દિવસ કોઈ વ્યક્તિને ના ફાવે ને એવું તો બની જ ના શકે. તો કેટલા જણા આ ઘરમાં રહી ગયા છે? કેવી વાતો કરે છે? હા, તમે તો કીધું કે મારા ઘરમાં કોઈ પણ આવે એને ના ફાવે એવું તો બને જ નહીં. અરે બાબા, મહેમાનની વાતો કરું છું. આપણા ઘરે મહેમાન ના આવી શકે અને 2-5 દિવસ રોકાવાનું પણ થાય ને કોઈને, તો ફાવા ન ફાવવાની વાત તો આવે ને ત્યારે. હા, હું શું કહું છું, આપણે નવા નવા લગ્ન થયા છે ને, તો ચાલો ને ક્યાંક ફરવા જઈએ. ફરવા જવું છે? ક્યાં ફરવા જવું છે તું કહીશ? સાળંગપુર. સાળંગપુર ફરવા જવું છે? હા. ત્યાં દર્શન કરવા માટે જવાનું હોય, ફરવા ના જવાનું હોય. હા, ફરવા માટે તો આઉટ ઓફ કન્ટ્રી જવું હોય, જેમ કે બાલી છે, સ્વિટ્ઝરલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, પછી આઇસલેન્ડ છે, બધી જગ્યાએ. ક્યારે જાશું આપણે? પણ એમાં તો વિમાનમાં જવાનું હોય ને. હું તો કોઈ દિવસ વિમાનમાં બેઠી જ નથી. આમ જો તમે છે ને મારી બાજુમાં જ બેસજો, આમ હાથ પકડીને. મને બહુ બીક લાગે આમ વિમાન ઉપર જાય તો. હા, ચિંતા શું કામ કરે છે? હું તારી પાસે જ રહીશ, ક્યાંય મૂકીને નથી જવાનું તને. તો અત્યારે તો પહેલા આપણે સાળંગપુર જઈ આવીએ. હા, હવે એનો સમય થશે ત્યારે ત્યાં પણ જઈ આવીશું. તું શું કામ ચિંતા કરે છે? અને હું શું કહું છું તને, તારા ભાઈ સાથે વાત કરે છે કે નહીં? મને ફોન ખોલતા જ નથી આવડતો. હું ક્યાંથી મારા ભાઈ સાથે વાત કરું? એકે વાર મારે વાત નથી થઈ. જ્યારે ફોન લઈને બેસું ત્યારે તમે ઘરે ના હોય, અને તમે ઘરે હોય ત્યારે હું કામમાંથી નવરી ના હોય. તો તારો ભાઈ તને ફોન નથી કરતો? મારો નંબર જ એની પાસે નથી. એવું છે? લે સારું, લાવ ફોન, હું તને શીખવું. જો હા, તારો અંગૂઠો લાવ અને આમ કરીશ ને તો આ લોક ખુલી જાય. જો ખુલી ગયો. હા. પછી અહીંયા ડાયલર આવે,
અહીંયા ક્લિક કરવાનું, પછી ગમે તેનો નંબર ડાયલ કરવાનો. આ નંબર ડાયલ કરી અને ફોન કરવાનો, એટલે ફોન લાગી જાય. છે ને એકદમ ઈઝી. મને તેમ કે આ જલેબી છે. હવે હું તમારા માટે છે ને ચા બનાવીને લાવું. પીવાની છે ને ચા? અરે હજી જમીને ઊભા થયા છે તો આમાં ચા વચ્ચે ક્યાંથી આવી? તો ચા શું કામ પીવી છે? હવે સુવાનો સમય થયો છે, જો આવા સમયે ચા પીશો તો એસિડિટી ગેસ નહીં થાય? તમને થાય છે? હા, ના 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 ના, મને નથી થતો, પણ થાય ને એમ કહું છું. હા, કઈ નહીં. તો વરિયાળીનું શરબત? એ ચાલશે. હા, અને મમ્મી કહેતા હતા કે તમને રોજ જે સાંજે સુવા ટાઈમે હળદરવાળું દૂધ પીવાની ટેવ છે. હા, એ વાત તો એકદમ સાચી છે. તો હું એ જ લઈને આવું અને પછી સૂઈ જઈએ. સારું. એક કામ કરો ને, અહીંયા લાવું એના કરતાં રસોડામાં જઈને જ પી લો ને. ચાલો હું બનાવી આપું. અરે મારે બીજું કામ છે, હું બહાર થોડું કામ પતાવીને આવું છું, અને તું દૂધ બનાવી દે. સારું છે. ચાલ. આદિ, હવે તો તારા બેનના લગ્ન થઈ ગયા ને, હવે તો તને કોઈ ટેન્શન નથી ને? હવે કાંઈ નથી. સાચું કહું તો બસ મારી ઈચ્છા પૂરી થઈ ગઈ, મમ્મી પપ્પાની ઈચ્છા પણ પૂરી થઈ ગઈ. બેનને વળાવી દીધી ને, એટલે હવે હું ખુશ. તારી જે જવાબદારી હતી એ તો તે સારી રીતે નિભાવી લીધી. હવે તો તું મારી સાથે લગ્ન કરી શકે છે ને? ના. હે? તું તો એમ એટલે હા, મસ્તી કરતો હતો. હવે તો કરી જ શકું ને. તે મારા માટે આટલી રાહ જોઈ, તારા ફેમિલીને પણ તે સમજાવી દીધા, એ લોકોએ પણ તારી વાત માની, અને મતલબમાં હવે બધા ખુશ થશે. તું તારા ઘરે વાત કરી દેજે, હું લગ્ન કરવા માટે તૈયાર છું. પણ સુષ્મા, આપણે ધામધૂમથી લગ્ન નહીં કરી શકીએ. અત્યારે મારી પાસે મતલબમાં પૈસા નથી, એટલા માટે હું કહું છું તો આપણે સાદાઈથી લગ્ન કરી લઈએ તો ચાલશે? તારા ઘરના સભ્યો માની જશે? મને તો કોઈ જ વાંધો નથી. હું મમ્મીને વાત કરી લઈશ. અને તું કહેતો હતો ને કે તારી બેનને કંઈક આપવું પડશે, એ બધું અપાઈ ગયું ને વ્યવસ્થિત રીતે? હા, આ બહારથી પૈસા કરીને મેં આપી દીધા છે. હા, તો તું હવે ટેન્શન ના લઈશ. હવે સમજાવવાનું મારે મમ્મીને છે. એને તો એક જ હતું ને કે હું લગ્ન કરી લઉં. એણે તો એવું કોઈ વાત નહોતી કરી ને કે ધામધૂમથી કરું કે સાદાઈથી કરું કે પછી મંદિરમાં કરું. એને મતલબ તો લગ્નથી હતો ને. હા, એકદમ સાચી વાત છે તારી. અને બેન વગર હવે ઘર સૂનું સૂનું લાગે છે. પહેલાં હું જ ઉતાવળ કરતો હતો કે જલ્દી એના લગ્ન કરાવી દો. સુષ્મા, સાચું કહું તો હવે ઘરમાં કંઈ ગમતું નથી. એની યાદ આવ્યા કરે છે. હા, એનું કલબલ, વાતે વાતે મને ટોક્યા કરે, રોક્યા કરે, ખીજાઈ પણ લે. પણ એને સાસરું બહુ સારું મળ્યું છે. હું બહુ ખુશ છું કે મારી બેનને સારું સાસરું મળ્યું. ભગવાને અમારી સામે તો જોયું. ભલે મારે થોડા પૈસા વધારે આપવા પડ્યા, પણ છોકરો પણ સારો છે અને અંકિતાનું બહુ ધ્યાન રાખે છે. અંકિતાનો ફોન આવ્યો હતો, એટલી ખુશ હતી ને કે એની વાત જ ન કર. તો પછી હવે તારે શું ટેન્શન છે? બેન ત્યાં હેપી છે. હા, મને ખબર છે કે તમે લોકો બે જણા સાથે રહેતા હતા, એટલે તને એની યાદ આવે. અને તમારા બેનો પ્રેમ જ એટલો હતો કે આ જો ને, આપણે બે પણ એકબીજાને એટલો જ પ્રેમ કરતા હતા. તે છતાં પણ તે તારા મમ્મીને આપેલું વચન નિભાવ્યું કે હું લગ્ન કરીશ, પહેલાં બેનનું લગ્ન કરાવીશ, પછી જ હું લગ્ન કરીશ. બાકી તું લગ્ન કરી શકતો હતો ને? તારી બેનને ક્યાં ખબર હતી કે તે આવું કોઈ વચન આપ્યું છે મમ્મી પપ્પાને? હા, અને એમ પણ હા, તને મળાવી ત્યારે તને કેટલા સવાલો કરતી હતી. તને કંઈ પૂછવામાં બાકી નથી મૂક્યું. અને તું જ મને ફરિયાદ કરતી હતી ને કે આજ સુધીમાં કોઈએ આટલા સવાલ નથી પૂછ્યા. એટલા સવાલ તારી બેને મને કર્યા હતા, પણ શું કરું,
એને મેં વાત કરી કે તું આ ઘર છોડીને જઈશ ને એટલે બીજા જ દિવસે તારી ભાભી આ ઘરમાં આવી જશે. ત્યારની ઉતાવળી થતી હતી કે મારે ભાભીને મળવું જ છે. લગ્ન કરીને તો હું જવાની છું, પણ ભાભીને મળ્યા વગર નહીં રહું. સાચી વાત છે તારી. સીઆઈડીની જેમ સવાલ કરતી હતી મને. થોડી વાર માટે તો મને ડર લાગી ગયો, ક્યાંક આ ના પાડી દેશે તો, અને આ ભાઈ એના બેનના પ્રેમમાં મને ના પાડી દેશે તો, કે હું તારી સાથે લગ્ન નહીં કરું. એવું ક્યારેય ના બને. હા, હું એને સમજાવી લે, અને મને ખબર હતી કે મારી બેન સમજી પણ જશે. એના ભાઈ ઉપર એને પૂરો ભરોસો હતો. જેટલો ભરોસો મને એટલો જ એને મારા પર. હા સુષ્મા, એક બીજી વાત કરવી હતી કે કદાચ તને ઘરેથી કોઈ ખીજવાયું હોત ને તને લગ્ન માટે દબાણ કર્યું હોત તો? હું મરી જાત પણ હું બીજા લગ્ન ના કરત, કારણ કે મારું મન તારા સિવાય બીજે ક્યાંય નથી માનતું. અને જ્યાં મન હોય ને ત્યાં માંડવે જવાય. અને મેં તો મમ્મીને પહેલાં જ કહી દીધું હતું કે તું મને કોઈ જ ફોર્સ ના કરતી. મારા મમ્મી ઘણીવાર મને ફોર્સ પણ કર્યો, પણ મેં એને કોઈ જવાબ ના આપ્યો. પણ મને મારા ભગવાન પર વિશ્વાસ હતો. આપણો પ્રેમ સાચો છે ને, એટલે આજે આપણે બે જણા સાથે છીએ. હા, એટલા માટે જ આપણે સાથે છીએ. અને હવે હંમેશા સાથે રહેશું. અને તને મારા ગરીબ ઘરમાં ફાવશે તો ખરા ને? તું જ્યાં હોઈશ ને ત્યાં મને ફાવશે. પછી ભલે ને એક નાની ઓયડી કેમ ના હોય. હા, એવું જ છે. હા, તને ખબર છે આ જ્યાં અમે રહેતા હતા ને એ જગ્યા થોડી મોટી હતી. હા, ઘર નાનું હતું, પણ એ જગ્યા મેં વેચી નાખી છે અને બધા પૈસા બેનના લગ્નમાં આપી દીધા છે. હવે હું જ્યાં રહું છું એક રૂમ છે, ભાડેથી રહું છું. તું જ્યાં પણ રહે, ભાડેથી રહે કે ગમે તે રીતે રહે, હું તારા હરેક સુખ દુઃખમાં તારો સાથ આપીશ. સાગર કહેતા હતા ને એમ કરું, આ ભાઈને ફોન લગાડું. હા ભાઈ, હું અંકિતા. કેમ છે? મને સારું છે હો. અરે અહીંયા જલસા છે, મારે જલસા. તું એકવાર તો આય મારા હાહરિયામાં, બહુ મજા છે. અને હા, હમણાં રક્ષાબંધન આવે છે ને તો હું રાખડી બાંધવા આવે હો તને. પાદરે આવજે મને લેવા. હા, તું મારી ઉપાધિ હું કામ કરે છો? તું મારી કાંઈ ઉપાધિ ન કરતો. અહીંયા મારે શાંતિ છે. હાવ સાગરે કેવા હારા છે ને, મારા હાહુએ આમ ભૂલી ગાય જેવા છે. હા હા, તમ તારે હું રક્ષાબંધને આવવાની જ છું, પાક્કું. અરે સાગર કુમાર ના હું કામ પાડે? ના ના, હા આવી. હા હા, રાખું હો ભાઈ. કોની વાત કરતી હતી? મમ્મી, મારા ભાઈ હતો. હા, સાગરે મને ફોન કરતા શીખવાડ્યું ને, એટલે એને ફોન કરીને હું પૂછતી હતી કેવું છે કેવું નહીં એમ. અને મારા ભાઈને મેં કીધું છે આ રક્ષાબંધન આવે છે ને એટલે હું રાખડી બાંધવા દેહમાં જાય. હા, મોબાઈલ સાગરે તને અપાવ્યો? હા. અરે રે, સાગરને એટલી નહીં ખબર હોય કે તને મોબાઈલ વાપરતા ન આવડે વધારે, તો હું કામ આવું ડબલું અપાવ્યું હશે? આ સ્વિચ વાળો અપાવ્યું હોત તો? મેં એને એ જ કીધું તું ઓલી નાગદાદા વાળી સાપ વાળું આવે ને તો એ તમે લાવજો, તો મને રમતા આવડે છે એમાં. આમાં મને કાંઈ નથી આવડતું. હા, તો મારા ભાઈને ફોન કરતા એને શીખવાડ્યો. સારું થયું ને, એટલું શીખીએ ને એટલું બહુ થઈ ગયું. બટા મોબાઈલમાં બીજું કાંઈ ન શીખતી હો, નકર આખો દી કામ કરવાના બદલે તમે મોબાઈલમાં જ પડ્યા રહો. કેમ, બીજું શું આવે મોબાઈલમાં? અરે ઘણી બધી ગેમો આવે, અને જો એમાં માણસની લત લાગી જાય ને તો આખો દી ગેમ રમે ને ચાર્જર પૂરું કરી દે. હા, કામ ધંધે ન લાગે. પછી મારે તને ઘડી ઘડી કહેવું તો ખરા ને કે અંકિતા બહુ આ રાંધી નાખજો, એ અંકિતા બહુ આ કચરા પોતા કરી નાખજો. ના, એવું ના. કહેવું પડે ને બેટા. અરે નહીં નહીં મમ્મી,
હું ખાલી છે ને મારા ભાઈને જ ફોન કરે આમાંથી, બીજું કાંઈ નહીં કરું. એ જે હોય તે ઠીક છે. હા પણ તું રસોઈમાં શું બનાવતી હતી? હું બનાવતી જ હતી, આ દાળ ભાત મૂકતી હતી. ત્યાં મને યાદ આવ્યું કે મારા ભાઈ હારે હચોડી વાત નથી કરી ને, તો હું વાત કરી લઉં. ઈ વાત એ હાસી છે. મને એમ લાગે છે થોડા દી તારે હારે વાતચીત કરવામાં રહીને તો તારા જે ભાષા બોલતી થઈ જાય. પણ એકચ્યુઅલીમાં એવું છે ને કે હું તારા જેવું બોલતી થઈશ ને તો મારો સાગર મને ખીજાશે. હું તને સાગરની વાત કરીને તો યાદ આવ્યું, બેટા આ સાગરને ટાઈમ ટુ ટાઈમ જમવાનું, ટાઈમ ટુ ટાઈમ આ જે ચા ને બધું આપે છે ને એ ટાઈમ ટુ ટાઈમ આપજે. નકર જો સેજ જે ચૂક થઈ ગઈ ને આખું ઘર માથે લેશે. પછી મને ન કહેતી કે મમ્મી તમે મને કેમ નહોતું શીખવાડ્યું. હવે હું તને તો ચેતવી દઉં છું, પણ કાંઈ આગા પાછી થઈ અને કાંઈ ભૂલ થઈ તો તારું આવી બનશે. પછી મને ન કહેતી. નહીં મમ્મી, એવી કઈ ભૂલ જ નહીં કરું. હારું થયું તમે મને કહી દીધું, એટલે સાગરને કયા ટાઈમે શું જોઈએ ને મને કહી દો એટલે હું એ રીતે જ કરી નાખે. હું મોડું નહીં કરું. હા, અને છેલ્લી વાત કે આ તું તારા ભાઈ હારે ફોન કરવા, અને છેલ્લી વાત આ તને સાગરે ફોન કરતા શીખવાડતી હતું ને તો ઘડીએ ઘડીએ તારા ભાઈને ફોન ન કરતી. નકર હાંજે ઘરે આવશે ને સાગર તો મોબાઈલ ચેક કરશે ને જો તારા ભાઈનો નંબર વધારે જોયો ને ફોન લગાડતા તો તને ખીજાશે. પછી મને ન કહેતી હો. હો મમ્મી, નહીં કરું. આ એકવાર દિવસમાં એકવાર વાત કરે. એ બસ હો, આ પ્રેમથી કહું છું કે રોજ એકવાર વાત નહીં કરવાની. આ અઠવાડિયે મહિને એકવાર ભાઈ વાત કરવાની. હવે સાસરે આવી ગયા પછી શું મોહ છે? પિયરિયામાં ખાલી તારો ભાઈ જ છે ને, આ ખોટી એને ચિંતા કરાવીને બેટા, એટલા માટે કહું છું. એટલે જ ને મમ્મી કે મારે પિયરિયામાં એક જ ભાઈ છે, એનું ધ્યાન રાખવાવાળું અત્યારે કોઈ નથી. એટલે દિવસમાં એક હું ફોન કરી લઉં ને એટલે એને શાંતિ લાગે. મારે તો શું, અહીંયા ઘણા બધા માણસો છે એટલે કાંઈ વાંધો નહીં મમ્મી. તમે કહો છો ને કે અઠવાડિયે વાત કરજો તો અઠવાડિયે કરી લઈશ. બસ હું કહું ને એટલું કરતી જા, એટલે છે ને બેટા તારે હેરાન ન થવું પડે. અને ખોટું હા તમે બંને ભાઈ બહેન છો, તમારા જીવનમાં એકબીજાના સુખ દુઃખના સાથીદાર, તો પછી તારા ભાઈને પણ એવું ન થવું જોઈએ કે મારી બેનને જે સાસરે વળાવી છે ને એ સાસરો એકદમ ખરાબ છે, એની સાસુ ખરાબ છે, એનો ઘરવાળો નથી સારો. એવું ન થવું છે ને બેટા? નહીં કરવું એવું. ડાઈ છે ને? હા. ગુડ ગર્લ છે ને? વાહ મારો દીકરો. હું જાઉં છું, રસોઈ જલ્દી કરી દેજે. અને આ મોબાઈલ લેતી જાઉં ને એટલે મોબાઈલમાં જીવ ન રહે ને. હા મમ્મી, બાય. બનાવી નાખો. બનાવી નાખો. હા, અઠવાડિયે વાત કરવાની. અરે સાગર, આજે વહેલા આવતા રહ્યા તમે? કેમ, શું થયું? તબિયત બરાબર નથી? કેમ વહેલો આવતો રહ્યો એ પણ મારે તને કહેવું પડશે કે શું કામ વહેલો આવતો રહ્યો? ના ના, આ તો રોજે મોડું થાય ને એટલે અત્યારે પૂછું છું કે વહેલા કેમ આવ્યા. અને આ વાસ કેમ આવે છે તમારા મોઢામાંથી? એની વાત હું તમને પૂછું, આ હેની વાસ આવે છે આવી? કાંઈ નથી આવતી. શું બકવાસ કરે છે ખોટા ખોટા? તમે દારૂ પીને આવ્યા? કોણે કીધું તને કે હું દારૂ પીને આવ્યો આ છું? વાસ આવે છે, જો તો વાસ આવે છે. તમે દારૂ પીને આવ્યા છો? બહુ ખબર પડે છે હા તને કે હું દારૂ પીને આવ્યો છું, શું કરીને આવ્યો છું? હે, તમે તો લગ્ન પહેલા એવું કહેતા હતા ને કે તમે દારૂ નથી પીતા ને તમારે કાંઈ વ્યસન નથી. કેમ બોલતા નથી? જો લગ્ન પહેલા છે ને બધી વાત ચોખવટ પડવાની જરૂર ના હોય. હા, પીવું છું દારૂ તો શું? દારૂ પીવું છો તમે? હા. મારે મારા ભાઈને વાત કરવી જ પડશે. શું? ઓ સાગર, તારે તારા ભાઈને વાત કરવી છે? હે તારા ભાઈને વાત કરવી છે તારે? મૂકી દ્યો ને. હે હે મમ્મી, હું પીશ દારૂ પીશ, શું કરી લઈશ તું? હે, પણ દારૂ થોડો હારો છે. હવે હવે તું મને કહીશ કે મારા માટે શું સારું છે ને શું ખરાબ છે? હે, તું કહીશ. હવે તમે હાથ પણ ઉપાડશો મારા ઉપર? હા, ઉપાડીશ 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 ઉપાડીશ. કારણ કે મને છે ને મારી સામે કોઈ સવાલ કરે ને એ બિલકુલ ગમતું નથી. સમજ્યો? હા, બિલકુલ ગમતું નથી. એટલે ખોટા સવાલ મારી સામે કરવાના જ નહીં.
કરો છો એની ખબર છે તમને? મારા ભાઈને ખબર પડશે ને તો તું મને લઈ જશે અહીંયાથી. વાહ, તારા ભાઈને ખબર પડશે તો લઈ જશે અહીંથી? તને શું લાગે છે કે તારો ભાઈ તને લેવા આવશે એમ? હા, આવશે મારો ભાઈ મને લેવા. તારા ભાઈએ છે ને એની જે મુસીબત હતી ને એ અમારા ગળે બાંધી છે. એ તો મુસીબતમાંથી નીકળી ગયો છે. એ શું કામ આવે તને પાછો લેવા? અને આમ જો, મને પૂછીશ નહીં કે આજે એટલો બધો ગુસ્સામાં શું કામ છું હું? તમે મને મારવા માંડ્યા, ક્યાંથી પૂછું? સોરી, હા, થોડું ટેન્શન જ એટલું છે ને કે તારા ઉપર હાથ ઉપાડા ગયો. કેમ? શું થયું? એમાં એવું છે કે મારી કંપનીમાં લોસ ગયું છે અને અર્જન્ટમાં મારે એક પાર્ટીને 5 લાખ રૂપિયા આપવા પડે એમ છે. જો નહીં આપું ને તો એ પાર્ટી તરફથી માલ નહીં મોકલે. એમાં મારી ઉપર શું કામ ગુસ્સો ઉતારો છો? અરે પણ પૈસાનું સેટિંગ થાય એમ નથી તો શું કરું? એમાં અચાનક તે આ પૂછી નાખ્યું કે તમે દારૂ પીને શું કામ આવ્યા છો, આ શું કામ બધું કરો છો? જો મારી વાત સાંભળ, હું તને શું કહું છું કે પ્લીઝ તારા ભાઈ પાસે કંઈ થાય તો કરાવ ને. આ ખાલી 5 લાખની વાત છે. હું પાછા મારી પાસે થશે ને એડજસ્ટ એટલે પૈસા પાછા આપી દઈશ. સાગર, મારા ભાઈ પાસે ક્યાંથી હોય? અમારે તો નાનું એવું ઝૂંપડું છે, તમારે કરોડોના બંગલા છે. જો એ મને નથી ખબર પણ આ તારા ભાઈની ક્યાંક ઓળખાણ તો હશે ને સારી. આ 5 લાખ રૂપિયા નાની અમથી રકમ છે, મોટી રકમ નથી. અને તારો ભાઈ એટલી નાની રકમ પણ એરેન્જ ના કરી શકે. હા, તમે એટલા પૈસાવાળા છો તો તમારાથી નથી થતી તો એનાથી થોડી થાય. અરે અત્યારે મારા બધા વહીવટ અટવાઈ ગયા છે એટલે, નહીંતર 5 શું 50 લાખ પણ કરવા હોય ને તો 2 મિનિટ નથી થાય એમ. તો મારા ભાઈથી નહીં થાય. જો મને ગુસ્સો ના દેવડાવ. તને ખબર છે કે મને એકવાર ગુસ્સો આવે છે ને તો હું ના કરવાનું કરી બેસું છું. હું વાત નહીં કરું મારા ભાઈને. શું કીધું તે? હું વાત તું તારા ભાઈને વાત નહીં કરે? તું તારા ભાઈને વાત નહીં કરે? હે? તું વાત નહીં કરે? વાત નહીં કરે? વાત નહીં કરે? નહીં કરે વાત? જો સાંભળી લે, મને છે ને 5 લાખ રૂપિયા જોઈએ છે. તારા ભાઈ સાથે જેમ વાત કરવી હોય ને એમ વાત કરજે, બાકી મને 5 લાખ રૂપિયા આપજે, સમજી? શું થયું અંકિતા? હા, કેમ રડે છે આમ? કેમ રડે છે? શું થયું અંકિતા? તને કહું છું કે શું થયું? નાના છોકરાની જેમ શું રડે છે? કઈ થયું તો બોલ. મમ્મી, આ સાગર કાલે વહેલા આવ્યા હતા અને મેં ખાલી પૂછ્યું કે કેમ વહેલા આવી ગયા. રોજે મોડા આવતા હોય એટલે હા, તો મને મારવા માંડ્યા. આ ઘટના ક્યારે બની? હમણાં. બરાબર, તો કોઈ કારણ તો હશે ને? ખાલી પૂછવાના કારણે મારો દીકરો તારા પર હાથ ના ઉપાડે ને બેટા. એને કંપનીમાં ખોટ ગઈ છે તો હા, 5 લાખ રૂપિયાની જરૂર છે ઓ માય ગોડ. અને 5 લાખ રૂપિયા સાગર કહે છે કે તારા ભાઈને કે આપે. બરાબર જ છે ને, સાચી વાત છે. સોરી, હું ગુસ્સે થઈ ગઈ. મારા દીકરા પર 5 લાખનું દેવું થઈ ગયું છે, પાર્ટી સામે માંગે છે, તો પછી તારા ભાઈને જ આપવા પડે ને. અને જો 5 લાખ રૂપિયા તારા ભાઈએ તને ન આપ્યા ને તો સાગર વધુ ગુસ્સો કરે ને એની ગેરંટી નહીં. પણ મમ્મી, સાગર તો નથી સમજતા. તમે તો સમજો, મારો ભાઈ 5 લાખ રૂપિયા ક્યાંથી લાવશે? અમને શું ખબર, જ્યાંથી લાવે ત્યાંથી. પણ પોતાની બેનને ત્યાં નુકસાની ગઈ હોય તો એની ભરપાઈ કોણ કરે? પોતાનો ભાઈ. કેમ કે પિયરિયામાં તારા ભાઈ સિવાય કોઈ છે જ નહીં. તારા પપ્પા ને મમ્મી હોત ને
તોય તે એની પાસે અમે પૈસા માંગત. પણ મારા દીકરાની 100 આના વાત સાચી છે. પણ મમ્મી મારા પિયરિયામાંથી શું કામ પૈસા મંગાવવા? તો કોના પિયરિયામાંથી મંગાવીએ? બીજો છોકરો તો છે નહીં કે એની વહુ આવે અને એના લગ્ન કરવું અને એની વહુ પાસે હું પૈસા મંગાવું એના પિયરિયા પાસેથી? તમે એવી શું કામ આશા રાખો છો કે કોઈ વહુના પિયરિયા પાસેથી પૈસા મંગાવાય? આ દેવું તમારા છોકરાએ કર્યું છે તો તમારો છોકરો જ ભરે ને. અંકિતા, મારા ભાઈનો શું વાંક છે એમાં? કેમ સામે આટલી બધી બોલતી થઈ ગઈ છે? આટલા દિવસથી તને પ્રેમથી સમજાવી હતી ને, મેં તને વોર્ન પણ કરી હતી કે મારા દીકરાની સામે ન બોલતી, અને મારા દીકરાઓ કહીને હેમ જ કરવાનું છે. આ 5 લાખ કીધા છે ને લાવવાના, તો લઈ આવી દેવાના છે. પણ મારો ભાઈ ક્યાંથી લાવશે 5 લાખ રૂપિયા? કહ્યું તો ખરા કે તારો ભાઈને જેટલી જમીન હોય કાં તો ન હોય ને તો પોતે વેચાઈને લઈ આવે 5 લાખ. હા, તમે લોકો વહુના પિયરિયા પાસેથી પૈસા શું કામ મંગાવો છો ને એ જ નથી ખબર પડતી. હવે તું અમને સમજાવીશ કે બહુના પિયરિયા પાસે પૈસા મંગાય કે ન મંગાય? હવે ખબર પડી કે તમારે આવા બંગલા શું કામ થાય છે. કેમ મારા દીકરાને 4-5 છોકરીઓ સાથે પરણાવે છે એક પછી એક, કે બધાની પાસે અમે પૈસા ખંખેરી લઈએ અને આટલા મોટા બંગલામાં રહીએ અને પછી છૂટાછેડા આપી દઈએ ને? એ તો મને શું ખબર, પણ આ હરામનો પૈસો કહેવાય. આ તમે બીજા પાસેથી નકામા પૈસા ધૂતીને આ બધા બંગલા બનાવો છો. વાહ! કાલ સવારની આવેલી નવી દુલ્હન પોતાની સાસુની સામે જેમ ફાવે તેમ બોલે છે. જો આ વાત હું મારા દીકરા સાગરને કરીશ ને તો તને ક્યાંય નહીં રહેવા દે. નહીં મમ્મી, પણ મમ્મી તમે એટલું તો સમજો કે મારો ભાઈ 5 લાખ રૂપિયા ક્યાંથી લાવશે? ફક્ત 5 લાખની વાત છે ને, 50 લાખની વાત તો નથી ને. મારો ભાઈ નહીં કરી શકે. ન કરી શકે ને તો એની બેનને પાછી લઈ જાય. શું? હા, શું એટલે પૈસા દેવાની દ્રવણ ન હોય તો અંકિતાનો ભાઈ આદિત્ય એની બેનને પાછી લઈ જઈ શકે છે. મતલબમાં અમે તારા જેવી અંકિતા 10 લઈને ઊભી કરી દેશું. શું વિચાર છે? 5 લાખ તારા ભાઈ પાસેથી માંગવાના છે કે નહીં? મમ્મી મારા ભાઈની પરિસ્થિતિ એવી નથી કે 5 લાખ રૂપિયા આપી શકે. અરે 5 લાખ તો શું 50,000 પણ ના કરી શકે. 5 લાખની વાત છે. જો આપી શકે તો હા, ન આપી શકે તો ગો. તમે ગમે એ કહો, પણ હું મારા ભાઈને વાત નહીં કરું. હું એને દુખી નહીં કરું. હું ક્યારેય વાત નહીં કરું. સાણી મારી સામે જીભા જોડી કરે છે. સાગરને વાત કરવી પડશે કે આ જીભ કલીને એવી હેરાન કર કે એના ભાઈ પાસેથી 5 લાખ તો શું આ 10 લાખ માંગે ને તો પણ ચૂપચાપ આપી દે. હું પણ જોઉં છું કે તું પૈસા આપે છે કે નહીં. અરે આદિ, તમે આવી ગયા? તો હું તો અહીંયા બહાર ક્યારનો રાહ જોઉં છું. તું ક્યાં ગઈ હતી? તેને ચાવી પણ નથી મળતી. ચાવી તું ક્યાં સંતાડીને જાય છે? આ બધું જોઈ લીધું. હું તમને કહીને ગઈ હતી ને કે તમે જાઓ તો ચાવી લેતા જતો. ચાવી અંદર જ હતી. યાર, હા તું પણ જેને હદ કરે છે. અને શું છે આજ લાલ સાડી ચટાકેદાર? હા, કઈ સમજાણું નહીં. ભૂલી ગયા? આજે રક્ષાબંધન છે. રક્ષાબંધન કેવી રીતે ભૂલી શકું? હા, આજે એટલે તો ઘરે રહ્યો છું કે હમણાં જ બેન આવશે અને તું ખોલ દરવાજો. પણ તું ક્યાં ગઈ હતી? હું એની માટે મીઠાઈ લેવા ગઈ હતી, કારણ કે બેન આટલા ટાઈમ પછી ઘરે આવશે તો એનું કંઈક તો મોઢું મીઠું કરાવવા જોશે ને. અરે વાહ, તું કેટલું સમજે છે નહીં, અને ધ્યાન પણ રાખે છે. સારું કર્યું. હું તો કઈ લાવવાનું જ ભૂલી ગયો. હા બસ, બહેન આવતી હતી એ ખુશીમાં ને ખુશીમાં મને એમ કે હું શું આપીશ, પણ મેં એના માટે કોઈ ગિફ્ટ પણ ન લીધું. હું શું કહેતો હતો, પણ બેન હજી આવી કેમ નહીં? હા જો ને કેટલા વાગી ગયા છે. હા, એને આવી તો જવું જોઈએ ને, છતાંય હજી ન આવી. કદાચ એવું હશે કે કદાચ કુમારને રજા નહીં હોય એટલે કદાચ એ ના આવી શકી હોય, કે કંઈક રસ્તામાં હશે એટલે ફોન નહીં ઉપાડતી હોય. હા એવું પણ બની શકે.
આજનો દિવસ ટ્રાફિક વાળો હોય ને, બધા જ મતલબમાં બહાર નીકળી જાય એટલે કદાચ લેટ થયું હશે. પણ કંઈ નહીં, હા આજે છે ને હા જમ્યા વગર કોઈ નથી મોકલવાના. હા હું તો કહું છું કે બેનને કહીશ કે રોકાય જ જા. હા થોડા દિવસ પણ આવી જ નથી આંટો મારવા, તો થોડા દિવસ રોકાને તો મને પણ ગમશે. પછી જ રાખડી બાંધજે. હા હા કંઈ વાંધો નહીં, એનું તમે બિલકુલ ટેન્શન ના લેશો. મેં જમવાની બધી જ તૈયારી કરી રાખી છે અને તમારી બેન માટે છે ને ગિફ્ટ પણ રાખી છે. હે? અરે વાહ, સરસ. ચાલો, હા લગ્ન કરવાનો ફાયદો તો થયો. હા સાલું અડધું ટેન્શન ઓછું થઈ જાય છે. આ બધી વસ્તુઓ મારે યાદ રાખવી પડે ને એના બદલે તું યાદ રાખી લે છે એટલે બસ કામ થઈ ગયું મારું તો. હા બેન આ વખતે રાખડી કેવી લાવશે? મતલબ કે કોઈ બ્રેસલેટ વાળી લાવશે કે પછી આ એ છે ને પહેલા નાનપણમાં બાંધતા ને એવી જ લઈને આવતી, પેલા ડાગલા ડુગલી વાળી? મને એ બિલકુલ ગમે નહીં. હા નાના છોકરાઓ પહેરે એવી રાખડી બાંધી દે. એક વાત કહું, બેન છે ને ભલે ને ગમે એવી રાખડી લાવે, નાના ઢીંગલાવાળી લાવે કે પછી મોંઘી લાવે કે સસ્તી લાવે, એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે તમારી બેન તમને કેટલા પ્રેમથી રાખડી બાંધે છે અને એમાં છે ને ભાઈ બહેનનો પ્રેમ દેખાય છે. જો ને મારે તો ભાઈ નથી, પણ આજે એમ થયું કે એક બેન તો ઘરે આવે છે ને, અને તમારી ખુશીમાં જ મારી ખુશી છે. એ તમને રાખડી બાંધશે, મને પણ રાખડી બાંધશે, તો મને કેટલો આનંદ થશે. સાચી વાત. હા બહુ આનંદ થશે. પણ એ આવશે ક્યારે? હા સુષ્મા બેન આવશે તો ખરી ને? હા અરે. મતલબ કે એ ભૂલી નહીં ગઈ હોય ને? અરે ના ભૂલે, આજનો દિવસ બેન ભૂલતી હોય? આજનો દિવસ એવો છે ને કે ભાઈ બેન ક્યારેય ના ભૂલે, અને ખાસ કરીને એ ભાઈ બેન જે એકબીજાને બહુ જ પ્રેમ કરતા હોય. અને મને ખબર છે કે તમે બે ભાઈ બેન એકબીજાને કેટલો પ્રેમ કરો છો, અને તમારી બેન તમારા કરતાં વધારે એ પ્રેમ કરે છે. હા જો ને તમે હજુ પણ અહીંયા ઊભા છો. હું શું કહું છું, એવું હોય તો આપણે એના ત્યાં જતા આવીએ તો? ના ના ના, એ કેવું લાગે? ભાઈ મતલબમાં સામે એટલે અરે જઈ શકે. એમાં શું કેવું લાગે? અને આપણે ક્યાં રોકાવું છે? આપણે પણ એ અહીંયા આવી જ નથી. હા અમે લોકો જ્યાં મતલબમાં રહેતા હતા ત્યાં જે રહી છે, એને મેં કહ્યું હતું કે આપણે રૂમ ભાડે રાખી છે, એ અહીંયા જોઈ લે. એને પણ થઈ જાય ને કે ભાઈ શાંતિથી રહે છે. બાકી ચિંતા કરતી હશે કે મેં એને કીધું નથી કે એ વેચી નાખ્યું છે બધું. એને કશું જ કહેવાની જરૂર નથી, અને એને આ બધી વાતો નથી કરવાની. એને દુઃખી કરવા બોલાવવાની છે અહીંયા. એને તમારે એવું બતાવવાનું કે આપણે અહીંયા ખુશ છીએ. અને હું શું કહું છું, ચલો ને આપણે એકવાર ત્યાં જતા આવીએ, આપણે ત્યાં જમવાની રોકાઈએ. બસ રાખડી બાંધીને બેનના ખબર અંતર પૂછીને આપણે આવતા રહીશું. હા ચાલ એમ જ કરીએ. એમ પણ એ અહીંયા રૂમ જોશે તો એક રૂમમાં આપણે રહીએ છીએ ને એમ પણ નહીં ગમે. હા ચાલ ચલો. હા ચાલ ચાલ. સાગર, હા મમ્મી. હા તું મોબાઈલનો મંતર રહ્યા કરીશ? કેમ, શું થયું? બોલ. શું થયું શું? આ અંકિતા આપણા ઘરના વગોણા કરે ને એ પહેલા ફેસલો કરવાનો છે. અરે હવે એ શું રવાના કરતી હતી? અને આમ પણ આપણે પૈસા તો મંગાવ્યા જ છે ને એની પાસે. એ બાને એની ભાઈ પાસેથી પાછા પૈસા મંગાવે જ છે ને, ક્યાં જશે? કેટલું સહન કરશે? તને શું લાગે છે કે એનો ગરીબ ભાઈ આ 5 લાખ રૂપિયા આપશે? જો આ દુનિયાનો ગમે એટલો ગરીબ ભાઈ હોય પણ પોતાની બેન માટે ગમે તે કરી શકે. આ બેગ ક્યાં જાય છે મહારાણી? મમ્મી આજે રક્ષાબંધન છે એટલે મારા ભાઈને રાખડી બાંધવા જાઉં છું. પૂછ્યું કોઈને? સાગર એમાં પૂછવાનું શું હોય? આજે રક્ષાબંધનનો દિવસ છે. હા, કોઈ બેનને ભાઈ પાસે રાખડી બાંધવા જવું હોય તો એમાં પૂછવાની કઈ જરૂર ના હોય. વાહ, સરસ કહેવાય. કેમ આ ઘરમાં તું એકલી જ રહી છે? હજી હું જીવતી છું, તારો ઘરવાળો છે, અને ઘરવાળાને પૂછ્યા વગર જેની ઘરવાળી ઘરની બહાર જાય ને એને નાલાયક કહેવાય. પણ હું પૂછ્યા વગર ક્યાં ગઈ છું? તમને બહેને કહેવા તો આવી છું કે હું મારા ભાઈના ઘરે જાઉં છું. કેવા આવી છે કે સીધી બેગ લઈને આવી છે? પૂછવાનો મતલબ એ છે કે તું આ થંગનીને જે તૈયાર થઈને આ બેગ લઈને આવીને એને પૂછવું ન કહેવાય, સીધું જવાનો ઓર્ડર આપ્યો કહેવાય. હા, મમ્મીની વાત એકદમ સાચી છે.
જો તારે પૂછવું હતું ને તો આ બધું કર્યા પહેલા પૂછવાનું હતું કે સાગર મમ્મી મારે કાલે રક્ષાબંધન છે તો હું જાઉં. પણ રક્ષાબંધનમાં ભાઈને રાખડી બાંધવા માટે પૂછવાની ક્યાં જરૂર છે? એ તો બધી બહેનોનો ફરજ છે કે રક્ષાબંધનના દિવસે કોઈને પૂછ્યા વગર રાખડી બાંધી શકે છે. સાચી વાત છે બેટા સાગર. આ રક્ષાબંધનમાં એવો નિયમ હોય છે કે બેન ભાઈને રાખડી બાંધે, બરાબર છે ને? બરાબર. તો ફરજ ભાઈની એવી આવે છે કે બેન જે ગિફ્ટ માંગે એ આપવી પડે ને બેટા. હા તો આપણી પાસે એક મસ્ત રસ્તો છે. પણ મારે મારા ભાઈ પાસેથી કાંઈ નથી જોતું. અરે એમ થોડું ચાલે. હા જો જેમ રાખડી બાંધવી એ બહેનનો ફરજ આવે છે એમ ગિફ્ટ આપવી એ ભાઈની ફરજમાં આવે છે. તો મારી પ્રિય પત્ની, મારે કાંઈ નથી જોઈતું સાગર, કીધું ને. વાત સાંભળ પેલા મારી, પછી બોલજે તું. તું તારા ભાઈને રાખડી બાંધી શકે છે, પણ એની માટે એક શરત છે. જો તારો ભાઈ ભેટ સ્વરૂપે 5 લાખ રૂપિયા આપશે તો જ તું તારા ભાઈને રાખડી બાંધવા જઈ શકે છે. 5 લાખ રૂપિયા? હા. આ વાત આપણે પહેલાંય થઈ ગઈ છે. હું મારા ભાઈને 5 લાખ રૂપિયા વિશે ક્યારેય નહીં કહું. બેટા સાગર, જો વ્યક્તિ કોઈ વાતમાં ન માને ને તેનો અસ્ત્ર શસ્ત્ર સામ દંડ ભેદ બધું કરવાની છૂટ છે ઘરમાં. હું પણ જોઉં છું આ દુનિયાની કઈ તાકાત છે કે એની બેન એના ભાઈને રાખડી બાંધતા રોકી શકે છે. બેટા સાગર, હા. અરે 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 હા, 1 મિનિટ મમ્મી, એને જવા દો ને પ્લીઝ. જો હું શું કહું છું કે હા બિચારીને એના ભાઈને એને રાખડી બાંધવી છે, હા આપણે રોકીએ ને એ સારું ના લાગે. તો તારે બિચારીને અહીંયા લઈ આવ ને. અરે તારા ભાઈને કલાઈમાં રાખડી બાંધવી છે ને? હે મમ્મી, તું તારા ભાઈને તો રાખડી બાંધવા જઈશ? મમ્મી સાગર, રાખડી બાંધવી છે. હે રાખડી બાંધવી છે તારા ભાઈને તારે? હે બહુ મન થાય છે રાખડી બાંધવાનું. તો મેં જે શરત આપી છે એ કબૂલી લે ને. એ શરત પ્રમાણે કરીશ તો તને રાખડી બાંધવા મળશે રાખડી બાંધવા. હે મળશે હો ને? પણ મેં જે કીધું છે ને એ કરવું પડશે. જો નહીં કરે તો ન કર્યું ને તો રાખડી બાંધવા નહીં પણ માર ખાવા મળશે. ચલો, શું કબૂલ છે તમને? બોલો. હું પૈસા નહીં માંગુ. સરસ. તું પૈસા નહીં માંગે? નહીં માંગે? હે નહીં માંગે ને? નહીં માંગે ને? નહીં માંગે ને? હે નહીં માંગે ને? હે નહીં માંગે પૈસા? બોલ. નહીં માંગુ. બોલ બોલ. નહીં, તમે મારશો જેટલી મારી હોય ને એટલી મારી લો. હું માર ખાઈ લઈશ અરે મરી પણ જઈશ. મારા ભાઈ પાસે હું પૈસા નહીં માંગુ, કારણ કે મને ખબર છે મારા ભાઈની પરિસ્થિતિ કેવી છે. સરસ. તો તને તારા ભાઈની પરિસ્થિતિ ખબર હોય ને તો આપણે હવે આગળ વધીએ, નહીં મમ્મી? હા બસ બેટા. તમે બેસો, હું જરાક આને એની હા ભેટ આપી ના બેટા. ચાલ. સાગર, નહીં સાગર. બહુ શોખ છે ને? બહુ માર ખાવાનો શોખ છે ને તને? હા જો તારી શું હાલત કરું છું. નહીં સાગર. બોલ. નહીં. પૈસા આપીશ? નહીં. બોલ. નહીં આપું. બોલ. નહીં આપે પૈસા? નહીં. નહીં આપે પૈસા? હે નહીં આપે? મેં ના પાડી ને. બોલ. સાગર નહીં. બોલ. સાગર. બોલ. નહીં સાગર. ચાલ બેટા, મોડું થઈ ગયું છે હવે. હા પણ હવે જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારા ઘરે જ આવતા હતા? ના ના, અમે મા દીકરો થોડુંક કામથી બહાર જતા હતા, પણ તમે કેમ આમ અચાનક આવ્યા? ના ચિઠ્ઠી, ના સંદેશ, ના ફોન. હા, બેનને ફોન કર્યો તો પણ બેન ફોન નતા ઉપાડતા. આજે રક્ષાબંધન છે ને હા. એટલે થયું કે તમારે લોકોએ ત્યાં ધક્કો ખાવો કરતા અમે જ આવી ગયા. હા એમાં એવું છે ને કે તમારી બેન તમે સમજો તો ખરા કે એને ફોન એક તો વાપરતા આવડતો નથી અને ખબર નહીં રહી હોય ક્યાંક ફોન મૂકીને ભૂલી ગઈ હશે. અને મારે થોડું વધારે કામ હતું ને એટલે અમે આવી શક્યા નહીં, બાકી તો અમે જવાના હતા તમારે ઘરે. જો સમજી શકું છું કે તમે ના આવી શક્યા, કઈ વાંધો નહીં કુમાર. પણ આ બેન ક્યાં છે?
હા એમને બોલાવો ને, અમે આવી ગયા છીએ તો હા હા બેન તો તમારા અંદર જ છે, પણ તમે કઈ લાવ્યા નથી બેન માટે? હા, રાખડી બાંધવા આવ્યા છો તો કઈક ભેટ સોગાદ તો લાવવી પડે ને. અ, અ, અત્યારે બીજું કંઈ તો નથી લાવ્યો. અરે હા, પેલું ગાડીમાં તો તું જબલું ભૂલી જ ગઈ. હા હા, મીઠાઈ લાવ્યા છીએ અને એક ગિફ્ટ પણ લીધું છે એ બેન માટે, એ પણ લાવ્યા છીએ. તો તમારી બેને તમને કઈ વાત નથી કરી કે તમારે શું લાવવાનું હતું? શેની વાત? એવી કોઈ વાત તો નથી થઈ અમારી, તમને કહ્યું તું. તો રોજ તમારી બેન તમારી સાથે વાત કરે છે તો બધી ફોગટની જ વાતો કરે છે. હા બેટા, કે કામની કોઈ વાત જ નથી કરતા. જવા દો ને બધી હા. વાત. તમારે તમારી બેનને જ મળવું છે ને, તો બોલાવો એક મિનિટ. હા બોલાવ ને બેટા એને. હા, અંકિતા ક્યાં છે? જો કોણ આવ્યું છે, બહાર આવજે. આવે બેન બેન હું જઉં અંદર? હા હા જા ને, બોલાયો. કામમાં હશે ને એટલે હા. અવાજ નહીં હા સંભળાય. જા જા. આ એક બોલાવી લાવી. હા આવે છે હો બેટા આદિ. હા, હા. અંકિતા વો જલ્દી આવો, તમારો ભાઈ તમને બોલાવે છે. બસ હવે અંદર કામમાં હશે, કીધું તો ખરું આવતા હશે. શું થયું? ના આવે? અરે કેમ ખોવાઈ ગયા કેમ? અંકિતા? રડતી હશે. હા, હું આટલા સમય પછી મળવા આવ્યો ને એટલે રડતી હશે. હા હા. હા, આમ તો કે મારે ભાઈ વગર ચાલે નહીં, હા. ભાઈને મળવું પડે, અને ભાઈ હકીકતમાં આવ્યો તો રોવા બેઠી. બોલો અંકિતા, રોવાનું બંધ કર. જો તારો ભાઈ આવ્યો છે ને, મળ તો ખરી. ખરેખર હો, ખરી છે આ છોકરી. હા સાચી વાત છે. હમ. હા, વાંધો. હવે એ તો નહીં આવે. એક કામ કરો, તમે જ જઈ હા. આવો અંદર અને આ રાખડી બાકડી બાંધવી હોય તો બાંધી જ લો. અંકિતાના ભાભી રડે છે. આ હેનું કાગળ છે? તમારે અરે તમારે રૂપિયાની જરૂર હતી? રૂપિયાની છે? કયા રૂપિયાની? અમારે એકેય રૂપિયાની જરૂર નથી. તમે મારી બહેન ઉપર હાથ ઉપાડ્યો? કોણે કીધું તમને? કોણે કીધું? હું અને તમારી બેન ઉપર શું કામ હાથ ઉપાડું? અને અરે, અમારા ઘરમાં શાંતિ છે, મારે કામ ધંધો સારો છે, તો હું હાથ શું કામ ઉપાડું એની ઉપર? મારા વહાલા ભાઈ, મને માફ કરજે. હું તને છોડીને જઈ રહી છું. આજના પવિત્ર દિવસે હું તને રાખડી બાંધવા ન આવી શકી. સાગરે અને મારા સાસુએ મને ન આવવા દીધી, મને બહુ મારી. જો ભાઈ, તે અત્યાર સુધી મારું ધ્યાન રાખ્યું છે, ક્યારેય મને ઓછું નથી આવવા દીધું, હંમેશા મને ખુશ રાખી છે. મને ખબર પડી ગઈ છે કે તે મારા લગ્ન કરાવવા માટે રૂપિયા પણ આપ્યા હતા, પણ આ લોકો બહુ લાલચુ છે. સાગરને કઈ નુકસાની ગઈ છે તો 5 લાખ રૂપિયા તારી પાસે મગાવતા હતા. મેં અવારનવાર એ લોકોને બહાના બતાવ્યા કર્યા, પણ તારી પાસે માગવાની હિંમત ન થઈ. અને હવે હું થાકી ગઈ છું. મને માફ કરજે ભાઈ, મને માફ કરજે. હું આ દુનિયા છોડીને જ તમને લોકોને જરાય શરમ ના આવી? રૂપિયા જોતા હતા તો મને કહેવું હતું ને. પોતાની જાત વેચીને પણ રૂપિયા આપી દે તમને લોકોને. તમે આ શું કર્યું? આજે રક્ષાબંધન છે, હું મારી બેનની રાહ જોતો હતો ક્યારનો. એ ના આવી એટલા માટે હું અહીંયા મળવા આવી ગયો. મને થયું કે બેનની પાસે રાખડી બંધાવી લઉં સામેથી, પણ અહીંયા તો મારી બેન જ નથી રહી. તમને લોકોને ભગવાન પણ માફ નહીં કરે. તમે લોકોએ પાપ કર્યું છે. તમારે કોઈ દીકરી નથી ને, એટલે તમે નહીં સમજી શકો. તમને વધારે તો કઈ નહીં કહું, પણ એટલું જરૂર કહીશ કે હું તમને સજા અપાવીશ. તમને બંને મા દીકરાને સજા અપાવીશ.
અમે લોકો ગરીબ માણસ છીએ એટલા માટે તમે દબાવતા હતા ને? આટલો કર્યાવર લીધા પછી પણ તમે લોકો મારી બેનને સાચવી ન શક્યા, એનું ધ્યાન ન રાખી શક્યા. ઓ ભાઈ, આ લોકોને કઈ જ ફરક નહીં પડે. આપણે ગમે એટલું કહીશું, ગમે એટલું બોલીશું ને, એ લોકોને તો ફક્ત રૂપિયાથી જ મતલબ હતો. આપણે ભલે બેના દુનિયામાં નથી રહ્યા, પણ અત્યારે આપણે એમની ડેડ બોડી પણ અહીંયા નથી રાખવી. તો ન રાખો ને. કોણે કહ્યું? અને અમે તને મારી નથી નાખી. આ તમારા બંનેના ભાષણ અમારે નથી સાંભળવા. હા, તમારા લીધે મરી ગઈ તમારી બેન. સમજ્યા તમે? પોતાને હવે એક શબ્દ પણ કહી દઉં છું તમને, અને તું પણ આદિ યાદ રાખજો, અહીંયા તમને જો હું મારી નાખીશ ને તો મને અફસોસ નહીં થાય. ક્યાં છે બેન? અંદર રૂમમાં